આજે જે વાત કરવાની છે, ગઈકાલે 20 તારીખે જે કોકરોચ જનતા પાર્ટીની રેલી યોજાવાની હતી, પરંતુ તે કોઈક રીતે રેલી યોજાઈ નહીં અને તેમાં પોલીસે કાર્યવાહી કરી અને આખું આંદોલન જે છે એ એમને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો. સરકારની પણ શું ભૂમિકા રહી અને મુખ્ય ધારાની મીડિયા ખાસ કરીને તેની શું ભૂમિકા રહી, તે બધા વિષયો અંગે આખો જે ગઈકાલે જે ઘટનાક્રમ બન્યો તે વિશે આપણે ઉર્વિશ ભાઈ સાથે વિગતવાર વાત કરીએ. તો સૌથી પહેલા ઉર્વિશભાઈ, આ જે આંદોલન ગઈકાલે જે ભીડ લોકો એકઠા થયા, સ્ટુડન્ટ્સ એકઠા થયા, આખા દેશભરમાંથી લોકો આવ્યા ત્યાં, તો તેમ છતાં જે મુખ્ય ધારાનું મીડિયા કહેવાય, જેમાં ટેલિવિઝન ને અખબારો આવે છે, એ લોકોએ કવરેજ ન કર્યું, તેમ છતાં લોકો એમાં સહભાગી થયા. આ ભાગ્યે જ આવું જોવા મળે છે. તો આ વિશે તમારું શું કહેવું છે? આપણે યાદ કરીએ, કારણ કે આ આંદોલન જ્યારથી શરૂ થયું ત્યારથી અન્ના આંદોલન સાથેની એની સરખામણી સારી કે ખરાબ, મોટે ભાગે તો ખરાબ રીતે થતી રહી છે. તો એ વખતે મીડિયાની જે ભૂમિકા હતી, એટલે પહેલા જ દિવસથી મીડિયા રહેવાને બદલે આંદોલનકારી થઈ ગયું હતું, આંદોલનકારીઓનો એક હિસ્સો થઈ ગયો હતું. એના વિશે કોઈની ટીકા હોઈ શકે કે મીડિયાએ એવું ન થવું જોઈએ, કદાચ ન થવું જોઈએ, પણ જે થઈ રહ્યું છે એને બતાવવાનો અને વધારે લોકો સુધી પહોંચાડવાનો રસ્તો તો મીડિયા જ છે. એ પછી આપણે પરંપરાગત મીડિયા કહીએ કે સોશિયલ મીડિયા કહીએ, અને એ બધાની તાકાત અને મર્યાદાઓ છે. એટલે કોઈ એક આખું મીડિયા કોઈ એક આખા બીજા મીડિયાનું સ્થાન લઈ શકે એમ નથી. એટલે ધારો કે કોઈ એમ કે સોશિયલ મીડિયા અત્યારે બહુ જ શક્તિશાળી છે એટલે પરંપરાગત મીડિયા નહીં હોય તો ચાલશે, તો એવું નથી. પરંપરાગત મીડિયાની પણ એક ભૂમિકા છે, અને એ ભૂમિકા અદા કરવામાં નરેન્દ્ર મોદીના શાસનકાળમાં, અને એમાંય જેમ વર્ષો વીતતા ગયા એમ તો ખાસ, એ મીડિયા કેવળ નિષ્ફળ નથી ગયું. એ મીડિયા અનેક પ્રકારની ખલ પ્રવૃત્તિઓમાં, અનેક પ્રકારની લોકશાહી અને બંધારણ વિરોધી અને નાગરિક વિરોધી પ્રવૃત્તિઓમાં મીડિયા સક્રિય રીતે સરકારનો ભાગીદાર બન્યું છે. એટલે જેમ આગલી વખતે આંદોલનકારીઓનો ભાગીદાર બન્યો અને કદાચ રેખા ઓળંગી, પણ છેવટે નાગરિક તરફી હોવાનું લાગતું હતું એટલે બધાએ નજરઅંદાજ કર્યું. પણ મીડિયાની આ જે ભૂમિકા છે, સાતત્યપૂર્વક નાગરિક વિરોધી, લોકશાહી વિરોધી, બંધારણ વિરોધી અને સરકાર તરફી, એ કાલે, અને માત્ર કાલે જ નહીં, જ્યારથી આ દેખાવ પ્રદર્શનો શરૂ થયા છે ત્યારથી વધુ એકવાર આપણને દેખાઈ રહી છે. આપણે આગળ પણ આપણા કાર્યક્રમમાં વાત કરી હતી કે તમારો કોકરોચ જનતા પક્ષ વિશે અથવા તો સોનમ વાંગચુક વિશે, એટલે કે એમના ઉપવાસ વિશે તમારા અભિપ્રાયો હોઈ શકે, તમારી સંમતિ અસંમતિ હોઈ શકે, પણ ખાસ કરીને એ વખતે જે બીજા લોકો ભેગા થતા ત્યાં, એ બધા પોતપોતાની ઉલટથી અથવા તો પોતપોતાની ઉલટ કરતાં પણ વધારે પોતપોતાની હતાશા કે નિરાશા કે રોષથી ત્યાં આવતા. અને પછી જે કંઈ આપણને દૂર રહીને જોવા મળ્યું એમાં કદાચ એવું લાગે છે કે સોનમ વાંગચુકની જે ધરપકડ થઈ, ધરપકડ શબ્દ ટેકનિકલી સાચો નથી, પણ એમને ઉપવાસના સ્થળેથી જે રીતે ઉઠાવી જવામાં આવ્યા, એમનું જે રીતે અમુક પ્રકારે અપહરણ કરવામાં આવ્યું, અને તમને નવાઈ લાગશે, આપણે મીડિયાની વાત કરીએ છીએ કે ઇન્ડિયન એક્સપ્રેસ જેવું છાપું, જો કે હવે એ ઇન્ડિયન એક્સપ્રેસ નથી રહ્યું, એ એવું મથાળું કરે કે સોનમ વાંગચુક વોઝ શિફ્ટેડ ટુ હોસ્પિટલ. એટલે માણસને તમે ઘેરથી એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં લઈ જાવ અને શિફ્ટેડ કહેવાય, અને ચાર બાજુ સફેદ ચાદરો રાખીને લઈ જાવ અને લિફ્ટેડ કહેવાય. આટલું અંગ્રેજી આપણે ઇન્ડિયન એક્સપ્રેસને શીખવવું પડે એવો કોઈ દિવસ આવશે એવું વિચાર્યું નહોતું. પણ આ આપણા મીડિયાની ભૂમિકા છે, અને એને કારણે કાલે જે થયું, હવે તમે જુઓ કે મને એવું લાગે છે, ને ઘણા બધાને કદાચ એવું જોયું હશે દૂરથી, કે સોનમ વાંગચુકને લઈ ગયા પછી એક જુદા પ્રકારનો એક ઉભરો અથવા તો જુદા પ્રકારનો એક વેગ આંદોલનમાં જાણે આવ્યો. નવેસરથી બધા વિદ્યાર્થીઓ આવવા માંડ્યા, શબાના આઝમીથી મળીને બીજા બધા લોકો જે અગાઉ ઘણા આવેલા, બીજા લોકો જોડાયા, અને કારણ કે 20મીની તારીખ હતી, સંસદના સત્રના પહેલા દિવસે કૂચ કરવાની હતી, તો એને કારણે, અને વાંગચુકની ધરપકડ, એને કારણે એક જેને આપણે મોમેન્ટમ કહીએ, એક વેગમાન બનતું ગયું આખા આંદોલનનું. અને કાલે એની જ્યારે ચરમસીમા હતી, અને કાલે જ્યારે
હું ધારું છું કે દેશ ઉપરાંત વિદેશના પણ કેટલાક મીડિયા અથવા તો ઇન્ડિપેન્ડન્ટ જે કંઈ હોય તે લોકો કવર કરી રહ્યા હતા કે આપણી પોલીસ આપણા વિદ્યાર્થીઓ પર કેવી રીતે લાઠી ચાર્જ કરી રહી છે, એમને કેવી રીતે વિખેરવાનો પ્રયત્ન કરી છે, જ્યારે એમનો હેતુ પહેલેથી અને જાહેર રીતે શાંતિપૂર્ણ કૂચનો હતો. એટલે એક તરફ સૌરવ દાસે જે લખ્યું, જે આંદોલનનો એક નેતા છે, બહુ સારો પત્રકાર છે કાયદાનો, એણે લખ્યું છે કે સવારે 6 વાગે ફોન આવ્યો સરકારમાંથી અને પછી જે વાટાઘાટો વાળી વાત ચાલી તો જેપી નડ્ડા કરીને એક ભાઈ છે. આમાં એવું છે કે ભાજપમાં નરેન્દ્ર મોદી ને અમિત શાહ સિવાય બીજા બધાનો ઉલ્લેખ આવી જ રીતે કરવો પડે કે એક ભાઈ છે કે એક બહેન છે, કારણ કે મંત્રી તો શોભાના જ છે. એ લોકો એમના મંત્રાલયમાં કોઈ નિર્ણય બે સાહેબોને પૂછ્યા વગર લઈ શકે એવી કોઈ જગ્યા જ નથી. એટલે એમાં કોઈએ બ્રહ્મ રહેવાની જરૂર નથી કે તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગો કે ના માગો. મૂળ તો રાજીનામું આપવા લાયક આ કોઈ જણસ હોય આ દેશમાં તો વડાપ્રધાન પોતે છે. પણ કાલે એ જે ચાલતું હતું, એક બાજુ વાટાઘાટો કે ચર્ચા અને બીજી બાજુ જે રીતે પોલીસ વિદ્યાર્થીઓને મારી રહી હતી, એ દૃશ્ય જોઈને કોઈ પણ માણસ હોય જેનું મગજ ઠેકાણે હોય એને એવું થાય કે આ શું ચાલી રહ્યું. આ સોનમ વાંગચુક કે અભિજીત દીપકેની વાત નથી. આ સરકારની એક નિષ્ફળતા, અને જે નિષ્ફળતાની સરકાર જવાબદારી લેવા નથી માંગતી એને કારણે જે લોકો હતાશ છે, એ લોકો આવ્યા છે, દેશના નાગરિકો છે, દેશના યુવાનો છે, અને એને તમે એની જોડે તમે આ વ્યવહાર કરો છો. અને કાલે મેં ઓછામાં ઓછી 2 વિડીયો એવી જોઈ, તમે પણ જોઈએ છે, કે યુવાન કહે કે મને મારો પોલીસ વાળા એને મારતા હોય અને 2-3 પ્રહાર કર્યા પછી અટકી જાય, પેલો કયા કરે કે મને મારો. એ એટલું બધું એક પ્રકારે ઇન્સ્પાયરિંગ, એક પ્રકારે આપણને બહુ જ બહુ જ અહોભાવિત કરે, અને બીજી બાજુ બહુ જ કરુણ લાગે એવું દૃશ્ય હતું. અને આ બધું આપણને જોવા જાણવા કેમ મળ્યું? સોશિયલ મીડિયાને લીધે. કારણ કે મેઇન સ્ટ્રીમ મીડિયા તો આપણે જે આગળ વાત કરી અને જેને રવિશકુમાર ગોદી મીડિયા કહે છે, એ લોકો તો એમની એ જ પરંપરા ચાલુ રાખીને ત્યાં આવે તો પણ એ એવા જ પ્રશ્નો, એવા જ મુદ્દા ઊભા કરે કે જે આંદોલનની વાતને બીજી તરફ ફંટાઈને લઈ જતા હોય, સરકારની તરફેણ અમુક પ્રકારે થતી હોય. એને લીધે ત્યાં એ લોકોનો વિરોધ પણ બહુ થયો. અને એટલો વિરોધ થયો કે કેટલાક પત્રકારોએ જે ગોદી મીડિયા નથી, એમણે એવું લખવું પડ્યું કે ભાઈ ત્યાં આવતા પત્રકારોને આપણે આપણા દુશ્મન ના ગણીએ, એ તો આમ છે તેમ છે. પણ હવે એ વલણ બહુ ઉદાર લાગે એવું છે, પણ સાચું નથી. એ લોકોનો કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ મૂળ દુષ્ટ લોકો કે મૂળ ગુનેગાર શેઠિયાઓ છે. પણ આમાં એવું છે કે ભાઈ મૂળ ગુનેગાર શેઠો હોય કે માલિકો હોય કે કોર્પોરેટ્સ હોય, પણ તમે ત્યાં જઈને એનો હાથો તો બનો જ છો. એટલે આમાં હું સાવજ જુદી અને આનાથી ગંભીરતામાં આનાથી બહુ જ વધારે, એટલે સરખામણીની રીતે નથી કહેતો, જવાબદારીની રીતે કહું છું કે તમારો વડો તમને એમ કે આ ફલાણા નિર્દોષને ગોળી મારી દો, અને તમે ગોળી મારી દો, અને પછી જ્યારે તમારી ઉપર દિવસો બદલાય અને તમારી ઉપર કામ ચાલે ત્યારે તમે એમ કહો કે તમે જાણો છો કે લશ્કરમાં તો શિસ્ત કેવી હોય, અને મેં તો મારા ઉપરી અધિકારીના હુકમનું પાલન કર્યું હતું, મારી કોઈ જવાબદારી નથી. તો બીજા વિશ્વયુદ્ધ પછી જે મુકદ્દમા ચાલ્યા નરેમ્બર્ગ શહેરમાં, એમાં આ વસ્તુ બહુ સ્પષ્ટ સ્થાપિત કરવામાં આવી કે તમે આવું કહીને તમારી જવાબદારીમાંથી છટકી શકો નહીં, કે અમે તો ઉપરી જે કહે છે એનું પાલન કરતા હતા. એટલે ત્યાં આવેલા પત્રકારોને તો મારો બારો કેવું બધું નહીં, હિંસા કોઈની જોડે નહીં કરવી જોઈએ, ગમે તેની જોડે, પણ એની ટીકા થાય અને એને શરમ આવે એવું થાય તો એમાં તમે એવું ના કહી શકો કે આપણા પત્રકારોનો સમાવેશ. એ તો એમણે જવાબદારી સ્વીકારવી પડે. પણ એકંદરે મીડિયાની ભૂમિકા વિશે બહુ વખતથી આપણને જે ચિંતા છે, એમાં કાલના મુદ્દાએ વધુ એકવાર એમાં ઉમેરો કર્યો કે આ લોકો કઈ હદે ગયા છે. અને બીજું એક, આપણે મીડિયાની વાત કરીએ જ છીએ તો આજ સવારના છાપામાં, ગુજરાતી છાપામાં આનું જે કવરેજ છે, એમને સંદેશ જોવામાં નથી આવ્યો, પણ ભાસ્કરને ગુજરાત સમાચાર જોયા તો એ લોકોએ જે રીતે પહેલા પાને 8 કોલમમાં આ આંદોલન અને પોલીસના લાઠીચાર્જ એને જે રીતે એક મહત્વ આપ્યું છે અને એને જે રીતે કરવું જોઈએ એવી રીતે મૂક્યું છે, તો એ જોઈને આપણને સારું પણ લાગે. અને મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોયું તો એમાં એ વસ્તુ એવી રીતે નથી. બરોબર.
હવે તમે મીડિયાની ભૂમિકા તો મૂકી આપી, પણ આ જે આંદોલન છે એમાં જે આગેવાની કરી રહ્યા છે એક અભિષેક દીપકે છે, કે જે પોણા 2 મહિના પહેલા મને લાગે છે કે ભારત આવ્યા અમેરિકાથી, અને બીજા સોનમ વાંગચુક છે. તો એમની લોકપ્રિયતા જાણીતો આમ ચહેરો છે, પણ એવું નથી કે પાન ઇન્ડિયા લોકો એમની પાછળ આવશે આટલા બધા, એવું લાગતું પણ નહોતું અગાઉ. પણ આટલા સ્વયંભૂ લોકો આવ્યા, આવી રીતે આજે પણ જે કંઈ જંતર મંતર પર આક્રોશ દેખાઈ રહ્યો છે કાલના દિવસ પછી, કાલે આ ઘટના બન્યા પછી, તો એમાં તમે શું જોઈ રહ્યા છો કે આ આક્રોશ હતો જ, કોઈએ આગેવાની લેવાની હતી, માત્ર એટલું જ વાત છે? મને લાગે છે કે એમ જ હતું, અને સાવ એવું પણ નહોતું. આમાં કેવું છે કે એક બહુ જ વિચિત્ર સ્થિતિ એવી હોય છે કે આપણે આ લોકોના આંદોલનની વાત કરીએ ત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ પણ આ મુદ્દે આ લોકોથી પહેલા આંદોલન કરી રહી છે, આ નીટ અને બીજા મુદ્દે. અને એમના લોકોને પણ એમ પાણીની પાઇપો કે પેલું જેને વોટર કેનન કહેવામાં આવે છે, એટલે પાણી મારો એમની પર થયો, અને બીજું ત્રીજું લાઠીને બધું થયું છે. એટલે એ પહેલા આ કરતા હતા. પણ આમાં કેવું છે કે જ્યારે કોઈ રાજકીય પક્ષ આ વસ્તુ કરે ત્યારે આપણી એક બહુ વિલક્ષણ ભૂમિકા હોય છે. એમાંથી હું બાકાત નથી, હું સામાન્ય વાત કરું છું કે રાજકીય પક્ષ વાજબી મુદ્દો ઉપાડે તો એ માણસો એની જોડે એકદમ ખુલીને જોડાતા સંકોચનો હોય કે ભાઈ આમની વિશ્વસનીયતા કેટલી, અને કાલે ઉઠીને પાણીમાં નહીં બેસી જાય એની શી ખાતરી. એટલે રાજકીય પક્ષ એટલે સામાન્ય રીતે ઊંધું બનતું હોય કે લોકો આંદોલન ઉપાડે અને રાજકીય પક્ષ ટેકો કરે, જે અન્ના આંદોલનમાં બન્યું. અન્ના આંદોલનમાં ભાજપ, RSS બધાનો બહુ સક્રિય ટેકો રહ્યો. કેનારા તો એવું કહે છે કે એમણે જ ઊભું કર્યું હતું, આપણે એમાં નથી પડતા. પણ કોંગ્રેસે જે વિદ્યાર્થી મુદ્દાને લઈને દેખાવ, રાહુલ ગાંધી હજુ પણ પેલા વિદ્યાર્થીઓના સંમેલનો દેશના જુદા જુદા ભાગોમાં કરે જ છે, તો એની સાથે પણ જોડાવાની એક તક છે. એટલે હવે મુદ્દો આ આવીને ઉભો રહે છે કે તમને આ આંદોલન કેટલી તીવ્રતાથી સ્પર્શે છે. એટલે કે આ આંદોલનમાં રહેલો મુદ્દો, તમે એવું માનો છો કે આ મુદ્દો જે ઉપાડે એનો અમે સાથ આપીશું? આમાં એવું હોય જ છે કે ભાઈ તમે જ્યારે કોંગ્રેસ આ મુદ્દો ઉપાડે કે એક્સ પાર્ટી આ મુદ્દો ઉપાડે ને તમે આ મુદ્દે એને સાથ આપો, એવું તમે આપી જ શકો છો. તમને કોઈ એવી ફરજ નથી પડતું તમે ચૂંટણીમાં એને જ વોટ આપજો. અને હવે તો તમે જ્યાં વોટ આપો ત્યાં વોટ પડશે એની કોઈ ખાતરી નથી જ્ઞાનેશ. તો એ છે કે જેને આપણે પ્રાથમિકતા, પ્રાયોરિટીનો મુદ્દો કહીએ, કે તમે કોઈ અભિજીત દીપકે કે સોનમ વાંગચુકની રાહ જુઓ છો કે કોઈ રાજકીય પક્ષ? એટલે આમાં કેવું છે, ઇટ કટ્સ બોથ વેઝ. એટલે આ પેલી કાશીની કરવતની જેમ જતાય વેરે ને આવતાય વેરે. એટલે રાજકીય પક્ષો કશું ના કરે તો કે કરતા નથી, આપણા પક્ષો આવા છે તેવા છે નબળા છે, કરે તો કે તો રાજકારણ કરે છે. તો રાજકારણ તો કરે જ ને, એ રાજકીય પક્ષ છે, રાજકારણ શું કરવા ના કરે? પણ મુદ્દો એ છે કે એ જે વાત કરે છે એ વાજબી છે કે નહીં, એની માગણી વાજબી છે કે નહીં. ધારો કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માગણી વાજબી છે કે નહીં, એના વિશે મને પહેલા દિવસથી શંકા છે. અને હું નથી માનતો કે એ માગણીને લઈને આવડું મોટું આંદોલન થવું જોઈએ. પણ સારું જ થયું કે આ આંદોલન ભલે શરૂ અભિજીત દીપકે, એટલે જંતર મંતર વાળું અભિજીત દીપકે કર્યું ને વાંગચુક એમાં ઉપવાસથી જોડાયા, પછી એવું જોઈએ છે કે આંદોલન એ બે કરતા મોટું થઈ ગયું, અથવા એ બે કરતા બહાર, એ બે ના દાયરા કરતા બહાર નીકળી ગયું. એટલે કાલે જે થયું એ કરવાની એકલા દીપકેની કે એકલા વાંગચુકની ક્ષમતા નથી, બરાબર છે. પણ જે પ્રકારે સામાન્ય લોકો આવ્યા, માર ખાવાની તૈયારી બતાવી, અને જે પ્રકારે એક માહોલ ઉભો કર્યો, તો મને લાગે છે કે આ બધા લોકોને જરાક નવાઈ તો લાગી. મને લાગે એવી અપેક્ષા નહોતી કે આટલું બધું થશે. અને કાલે જે રીતે થયું ને હવે જે રીતે આવે છે ને હવે જે રીતે થોડા દિવસ એના પડઘા રહેશે, એ ચોક્કસ જ બધાની અપેક્ષા કરતા વધારે હતા. હવે સવાલ એ છે કે એ પડઘા નો જ્યારે અનુનાદ જ્યાં સુધી રેઝોનન્સ, ત્યાં સુધી કશુંક બીજું આગળ નક્કર પગલું ભરાય છે કે પછી આ વિખેરાઈ જાય છે, એ મુખ્ય જોવાનું છે.
હવે તમે પોલિટિક્સની વાત કરી તો ભાજપ જે છે એ આવા આંદોલન તોડવા માટે બહુ જાણીતી છે કે એ આંદોલન આને વિખેરી નાખે અને એના લીડરશિપને જે કંઈ આમાં પણ કર્યું એમણે, તો આ આંદોલન આટલું આગળ વધી ગયું એમાં એ થાપ ખાઈ ગઈ એવું લાગે છે. કેવું અઘરું છે, એટલે આમ તો જો આમાં આપણે કોન્સ્પિરસી થિયરી શું કહ્યું? એટલે આમ એકચ્યુઅલીમાં આની અટકળ જ કરવાની છે આપણે, પણ તેમ છતાં આમાં શું વિચારી શકાય? કે એટલે એક આખો વર્ગ, હું એમાં નથી, એક આખો વર્ગ એવું કે છે કે ભાજપે જ ઉભો કરેલું છે, તો એની આપણે ચર્ચા નથી કરતા. પણ આપણે એવું માનીને ચાલીએ છીએ કે એક જેન્યુઇન આંદોલન છે, અથવા જેન્યુઇન આંદોલન છે, અને એમાં જે જોડાયેલા લોકો છે, જે આટલા બધા લોકો આવ્યા, એ બધા પોતાનો એક સાચી બેદિલી, સાચો અસંતોષ, સાચો રોષ લઈને આવ્યા છે. તો હવે ભાજપે એમને એક સંભાવના એવી છે કે ભાજપને એવું થાય કે આ કરીને શું કરશે. છેલ્લા 20 દિવસ 25 દિવસ મહિનાથી તો બેઠા જ છે, મીડિયા એમને હવા નથી આપી રહ્યું, એટલે લોકો સુધી વાત પહોંચવાની નથી. તો આ કરીને શું કરી લેશે? માગે છે તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એ તો આપણે કેદાડાનું નક્કી છે, નથી આપણે કરવાનું, તો કે જો રમવા દો, રમે એટલા પછી જોશું એમ. એટલે કાલે જે થયું એ સરકાર હલાવી નાખે એટલું મોટું નથી, પણ આમ એક હળવી ધ્રુજારી આવે, કંપ આવે એટલું તો છે કે એ કંપ પછી સરકારને થાય કે 1 મિનિટ, હવે આને જરાક આપણે પહેલા લેતા હતા એના કરતા જુદી રીતે લેવું જોઈશે, આને આવી રીતે નહીં લઈ શકાય, એવું કદાચ લાગી શકે. પણ હજી કાલનું જે છે એ બહુ જ આપણને, મેં કીધું એમ, બહુ જ નાગરિક તરીકે બહુ આનંદની લાગણી થાય કે ભાઈ આવા દેખીતા અન્યાયોની લાંબી યાદી થઈ ગઈ છે, નાગરિક વિરોધી નિર્ણયોની, એમાંથી કોઈ વિશે તો આટલું કોઈ બોલ્યું ને, ખાસ કરીને એમાં યુવાન. એટલે તમે જુઓ આપણા વડાપ્રધાનની એક સડક છાપ નિર્લજ્જતા અને બેશરમી છે, અને જે અહંકાર છે કે માણસ કાલે સંસદમાં એક તરફી ભાષણ કરે છે જેનું નામ આપે છે પ્રેસ બ્રીફિંગ, એટલે કે કોઈએ પૂછવાનું નહીં, હું બોલીશ. એ પ્રેસ બ્રીફિંગમાં એ યુવાનોની વાત કરે છે. યુવાનોની વાત કેમ કરે છે? રાહુલ ગાંધીને બધા યુવાન તરીકે ઓળખાવે છે એનો ટોણો મારવા માટે, અને બહાર દેશના યુવાનોને લાકડીઓ પડી રહી છે, ત્યારે દેશનો વડાપ્રધાન અંદર પોતે કેટલો યુવાનોની કદર કરનારો છે એવું બેશરમ નાટક કરે છે, ને માણસને શરમ નથી આવતી કે તું જ્યારે ભાઈ યુવાનોની વાત કરે છે ત્યારે બહાર તારા દેશના યુવાનો જોડે શું થઈ રહ્યું છે એને એકનોલેજ, એની નોંધ તો લો ભાઈ, સહાનુભૂતિથી નોંધ તો લો. તો આ માણસ છે. હવે આ માણસની સામે તમે એક દેખાવથી જીત ના મેળવી શકો, પણ જ્યારે બધું સ્થગિત હોય ત્યારે મેં કહ્યું આટલો એક કંપ આવે ને, એ પણ આપણા જેવાને બહુ આશા ઉપજાવે એવો છે. હવે તમે યુવાનોની વાત કરી, ખાસ કરીને આમાં જે જેનજી એક છે એ યુવાનો છે આમાં, તો એ યુવાનોને શું સ્પર્શતું હશે કે એ આટલા બધા સંખ્યામાં દિલ્હીમાં આવ્યા, અમદાવાદ, નાગપુર, ઇન્દોર, એ બધી જગ્યાએ આ રીતે યુવાનોએ પ્રદર્શન કર્યા, અને એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. એટલે ભાજપની જે સામાન્ય રીતે રાજનીતિ રહી છે, ધર્મની રાજનીતિ, એનાથી આ લોકો હજુ અભડાયા નહીં હોય એવું કહી શકીએ? પહેલી વાત તો એ છે કે આ જે જેન ઝી વાળું લેબલ છે એ કેટલી છૂટથી વાપરી શકાય એવું જાણતો નથી, કારણ કે એ જે યુવાનો છે એમાં બહુ મોટો સમુદાય છે, અને ભારતમાં બીજી એવી એક મુશ્કેલી અને ખૂબી છે કે એનું વૈવિધ્ય એટલું બધું છે કે તમે કોઈ એક લેબલ હેઠળ બધાને મૂકી શકતા નથી. ભારતની વાત છોડો, હું તમને એમ કહું કે અમદાવાદમાં જેન ઝી એટલે કે એકદમ જે તાજી યુવા પેઢી છે તે, તો અમદાવાદની કઈ તાજી યુવા પેઢી જે બાપુનગરમાં ને નિકોલમાં ને વસ્ત્રાલમાં રહે છે, તે જે સિંધુ ભવન પર મજા કરે છે, તે એ કોઈ એક નથી. પણ એટલું આપણે જોઈ શકીએ કે આ મુદ્દો પરીક્ષા અને ઇફેક્ટિવલી નીટની પરીક્ષા એટલે એમની કારકિર્દીને લગતો છે, એટલે કે એમના સીધા અને નજીકના ભવિષ્ય અંગેનું છે, અને એમાં આટલું બધું થાય તો એની અસર પોતાની ઉપર કેવી છે એ વિચારવાનું બહુ રહેતું નથી.
તમને સ્પષ્ટ દેખાય કે આમાં આપણે ધંધે લાગી ગયા. કોઈ એક પેલા મહેશ્વરી પેરી કરીને છે ટ્વિટર પર, એક જમાનામાં આઉટલુકના પ્રકાશક હતા, એક શિક્ષણનું કામ કરે છે. એમણે લખ્યું છે કે બીજી વાર જે નીટની પરીક્ષા થઈ, આ બધો કાંડ થયો ને પછી જે રીટેસ્ટ, એમાં 2 લાખ છોકરા ઓછા બેઠા. તો આ 2 લાખ છોકરાની જવાબદારી કોની? આ 2 લાખ છોકરા ફરી પરીક્ષા ના આપી શક્યા, એનું જે ગુનો છે એની જવાબદારી ફિક્સ થવી જોઈએ. તો એ જે 2 લાખ લોકો છે જે પહેલી વાર બેઠા હતા અને બીજી વાર નથી બેસી શક્યા, એમને એનાલિસિસ કરવાની જરૂર નથી કે આ સરકાર કેવી છે. કમસે કમ આ પર્ટિક્યુલર બાબતમાં આ સરકાર કેટલી અસંવેદનશીલ છે એમને ખબર જ છે. અને પછી એ પેલા કેસરી ખેસ લગાડીને જય શ્રી રામ કરતા નીકળી પડે તો જુદી વાત છે એમ્પ્લોયમેન્ટની સ્કીમ તરીકે. બાકી ઉઘાડું છે કે આ સરકારને તમારા ભવિષ્યમાં કોઈ રસ નથી. મંત્રીઓના છોકરા તો પરદેશમાં જ ભણે છે, તમારે જ કેસરી ખેસ લગાડીને ગુંડાગીરી કરવાની છે. હવે બીજો એક મુદ્દો ખાલી છેલ્લો એ મીડિયાને લગતો જ છે કે આ જે આંદોલન થયું એમાં એક તો સોશિયલ મીડિયા અને આમાં વિદ્યાર્થીઓ યંગસ્ટર હતા એમણે પણ વિડીયો ઉતારીને આ આંદોલનને વધુ પ્રસર્યું એના કારણે. તો એ હવે જે છે એ આંદોલનનું મુખ્ય જે ડ્રાઇવિંગ ફોર્સ છે એ આ જ છે સોશિયલ મીડિયા, એવું તમે કહી શકો? એટલે અત્યારે તો એવું લાગે છે કે સોશિયલ મીડિયા અને જે ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર્સ છે, જેમાંથી બહુ બધા તો જૂના અનુભવી પત્રકારો છે, જે લોકોનો હવે આ ગોદી મીડિયામાં ક્યાંય સમાવેશ ન થયો એટલે એમણે નોકરીઓ છોડીને યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. તો એ લોકો અને એમના થકી આમાં એવું છે કે કાલે આટલું થયું તો કેટલાક મીડિયા પર તો દબાણ આવે, થોડું સમ ખાવા પૂરતું કવરેજ કરો, થોડું દેખાડો, 2 વસ્તુ સહાનુભૂતિમાં કહો અને પછી કંઈક કરો. તો સાવ જે ઉપેક્ષા થતી હતી એને બદલે આવું એક સાતત્યપૂર્વક ચાલુ રહે. મીડિયાનું કામ જ એ છે કે લોકોને જે મુદ્દા ખટકે છે અને જે મુદ્દે સરકાર ગુનેગાર છે એ મુદ્દાને ઉભારવા, એને મોટા કરવા, મોટા એટલે કે પ્રમાણભાન કરતા નહીં પણ વધારે લોકો સુધી પહોંચાડવા, એમ્પ્લિફાય કરવા, જેથી લોકો પોતાના મનમાં જે બેદિલી હોય એનો એની જોડે એક તાર મેળવી શકે અને ખુલીને પોતાનો વિરોધ, વાંધો લોકશાહી ઢબે વ્યક્ત કરી શકે. તો હવે એવું છે કે થોડુંક એવું પણ છે કે મુખ્ય ધારાનું મીડિયા એ બધી જ સીમાઓ પાર કરી ગયું છે અને કોઈ રીતે એ પાછું ફરી શકે એમ નથી. પણ તોય એને આબરૂ તો નથી પણ થોડી ઘણી બદનામી ઓછી થાય અને થોડુંક બી આમ સેવિંગ ગ્રેસ જેને કહેવાય કે થોડુંક ચહેરો દેખાડવા જેવો રહે એટલા પૂરતું બી કદાચ હજી કરે તો એ આનું થોડું કવરેજ કરી શકે. પણ ખેર મુખ્ય આધાર તો એ સોશિયલ મીડિયા જ રહેશે, એ હકીકત છે. હા, છેલ્લે તમે બોલ્યા એ જરાક આપણું કટ થયું છે એ મુખ્ય. એટલે છેલ્લે કહેવાનું એ છે કે મુખ્ય ધારાનું જે મીડિયા છે એ સામાન્ય રીતે આ પ્રકારની તરફેણમાં નથી આવતું, જેને આપણે ગોદી મીડિયા કહીએ છીએ. એમને આબરૂની પરવા નથી કારણ કે આબરૂ રહી નથી અને કોઈ રીતે પાછા ફરી શકે એવી સ્થિતિમાં નથી રહ્યા. પણ તોય કંઈક થોડો દેખાડા જેટલું પણ ખાતર એમણે થોડુંક કવરેજ કરવું પડ્યું છે આનું, ને કદાચ કરવું પડશે. પણ મુખ્ય આધાર તો સોશિયલ મીડિયા જ રહે છે અત્યારે. પ્રાથમિક સોર્સ તો આપણો સોશિયલ મીડિયા જ આમાં રહે છે. તો આભાર ઉર્વિશભાઈ, નવજીવન સાથે વાત કરવા માટે. મુદ્દાસર કાર્યક્રમ આ વખતે અમે ઓનલાઈન કર્યો છે, આમ સામાન્ય રીતે અમે સ્ટુડિયોમાં કરીએ છીએ. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. અત્યારે મને ને ઉર્વિશભાઈને રજા આપશો. નમસ્કાર. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો.